પપ્પા, અમને આશીર્વાદ આપો. તમે તો અમને આશીર્વાદ આપશો ને? કયા મોડે આશીર્વાદ માગે છે તું? જાણે છે તારા લગ્ન માટે મેં કેવા કેવા બધા પ્લાન બનાવ્યા હતા. મારા બધા પ્લાન પર તે પાણી ફેરવી દીધું છે. તે શું જોયું આ ચાવાણાની છોકરીમાં? બોલ બોલ ને. તું શું જવાબ આપવાનો? નમાલો છે, નમાલો. જવાબ તો હવે આમણે આપવો પડશે. બોલો, જવાબ આપો. શું છે આ બધું? હા, હું રૂપેશનો બાપ છું એ વાત ભૂલી જઈને પણ મને જવાબ આપો. આખો દિવસ તમારા પેલા સંસ્કારની આમ પીપુડી વગાડતા ફરો છો ને, અને તમારું પેલું સ્વાભિમાન. હા 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 ભાઈ, સ્વાભિમાન તો જાણે તમારા એકલાની મોનોપોલી છે, કોપીરાઇટ છે તમારા. તો પછી મને એક વાતનો જવાબ આપો, આ તમારા સંસ્કારોના લિસ્ટમાં આવી રીતે આ ભાગી જવાનું પણ આવે છે કે પછી કોઈ પૈસાદારના દીકરાની સાથે પોતાની દીકરીને ભગાડવાનું આવે છે? જવાબ આપો મોહન ભટ્ટ. આ મારા 10મી ફેલ નંગ દીકરા સાથે તમારી આટલી હોશિયાર સીએ થયેલી છોકરીને આ રીતે ભગાડીને લગ્ન કરવાનો પ્લાન તમારો જ હતો ને? બોલો, જવાબ આપો. માસુક અંકલ, તમે એ છોકરી કોણ અંકલ? કોનો અંકલ? એક વાત સમજી લેજે છોકરી, આ માસુક સંઘવી પોતાના કરતા નીચેના લેવલના માણસો સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી રાખતો, સમજીને? એ નીચેના લેવલના જે માણસો હોય છે ને, એ માસુક સંઘવીને સલામ કરતા હોય છે. સલામ. આમ પણ અત્યારે તો તમે મને સલામ કરી રહ્યા છો. એ છોકરી, જાણું છું તું કઈ વાત પર આટલી બધી ઉછળી રહી છે. આ લોકો અત્યારે લગ્ન કરીને આવ્યા છે ને, એ વાત પર. અરે પણ આવી રીતે એકબીજાને હાર પહેરાવવાથી લગ્ન નથી થઈ શકતા, સમજ્યા ને? એ જો હકીકત હોય ને તો આ માસુક સંઘવી હકીકતને બદલવા માટે સક્ષમ છે. જો મંદિરમાં જઈને લગ્ન કર્યા છે ને, ફેરા ફર્યા છે ને, તો ઊંધા ફેરા ફેરાવડાવી. કોર્ટમાં લગ્ન કર્યા છે ને, તો છૂટા છેડા અપાવી દઈશ. પણ આ ચારિત્રહીન સેજલને મારા ઘરની વહુ તો નહીં જ થવા દઉં. પપ્પા, સંભાળીને બોલો તમે. એ ના ભૂલતા કે સેજલ હવે મારી પત્ની છે. વાહ, સરસ, બહુ સરસ. ખૂબ આનંદ થયો આ વાત સાંભળીને. હવે તારા માટે આ એક જ સંબંધ બચ્યો છે, નહીં? અરે એકબીજાને હાર પહેરાવતી વખતે આ બાપનો વિચાર ન આવ્યો? અરે માનો વિચાર ન આવ્યો? અરે પેલો નાનકડો કિંચુક બિચારો, કાકાના લગ્ન ક્યારે છે, મારે ઇન્ડિયા આવવું છે, મને બોલાવજો, મારે આવવું છે. રોજ ફોન કરીને માથું ખાય છે. એને શું જવાબ આપીશ? હા, અરે બોલને, તને પૂછું છું કે પછી જવાબ આપવા માટે પણ કોઈક પર્સનલ સીએ ને અપોઇન્ટ કર્યો છે તે? હા, અપોઇન્ટ કર્યો છે પપ્પાજી. તમને વાંધો છે? અને જો તમને વાંધો હોય ને તો એનાથી અમને કોઈ ફરક નથી પડતો. અને તમે આમ બૂમ બરાડા શેના પાડી રહ્યા છો? હા, આ મારું ઘર છે, તમારું નથી. યાદ છે ને, આ બંગલો તમે જ મારા નામ પર કર્યો હતો. જેથી કરીને પેલો ઇન્સ્પેક્ટર શર્મા મને સવાલ જવાબ કરી શકે. બોલો, હવે જવાબ આપવાનો વારો તમારો છે. તમે મને તમારી પુત્રવધુ નથી માનતા ને? ના માનો, કોઈ જ વાંધો નથી. અને આમ પણ તમે તો હંમેશા એવા જ પ્રયત્નો કર્યા છે કે હું તમારી પુત્રવધુ ના બની શકું અને રૂપેશથી દૂર રહું. અને એનું સૌથી પહેલું ઉદાહરણ એ છે કે તમે મને તમારી કંપનીમાં જોબ આપી હતી.
અને એના માટે રાજકોટ અને વડોદરા બહારગામ મોકલ્યા કરતા હતા. અને તમે જોયું કે આનાથી કોઈ જ ફરક નહોતો પડી રહ્યો. એટલા માટે તમે સીએ થયા પહેલા જ મારી પાસે કાગળિયા ઉપર સહી કરાવી લીધી. અને એટલું જ કર્યા પછી તમારા કાળજાને ઠંડક ન પહોંચતા તમે કિંજલની સામે અમારા ધામધૂમથી લગ્ન થાય એની શરત મૂકી. એટલું જ નહીં, દુકાન માટે પણ તમે ઘણી રમતો રમ્યા છો પપ્પાજી. સૌથી મોટી વાત, રૂપેશે જ્યારે આ બંગલો મારા નામ પર કર્યો ને ત્યારે તમે મારો દિવાળીનો તહેવાર પણ બગાડ્યો હતો. પણ હું આ બધું જ ચૂપચાપ સહન કરતી રહી. ખબર છે કેમ? કારણ કે મને વિશ્વાસ હતો કે તમે આજે નહીં તો કાલે મારો અને રૂપેશનો પ્રેમ સમજશો, સ્વીકારશો. પણ એ મારી સૌથી મોટી ભૂલ હતી. અચ્છા, એટલે તે માત્ર એક જ ભૂલ કરી છે એમ? બાકી તારા ઇતિહાસ ભૂગોળ એકદમ કોરા કાગળ જેવા છે, ચોખ્ખા ચટ, ક્લીન ચીટ. પછી આવી રીતે આમ રાતોરાત ભાગી જઈને લગ્ન કરવાની એવી તે કઈ ઇમરજન્સી હતી બોલ? કહું, એક મિનિટ. આ પહેરામણીનું લિસ્ટ સમજાઈ ગયું? સેજલ, આ લિસ્ટની તને ખબર હતી? પપ્પા, આ વિશે આપણે પછી વાત કરીએ. અત્યારે તો મારે પપ્પાજીને જવાબો આપવા છે. હા તો પપ્પાજી, આ એ જ લિસ્ટ છે ને જ્યારે કિંજલ અને મારા પપ્પા તમારી ઓફિસે પાનેતર અને બીજા બિલના હિસાબો માંગવા માટે આવ્યા ત્યારે આ લિસ્ટ તમે એમના હાથમાં પકડાવ્યું હતું ને? તો પપ્પાજી, આ લિસ્ટ પકડાવતી વખતે તમને એમ વિચાર ના આવ્યો કે માસુક સંઘવી એમના વેવાઈ ચાવાળાની પાસે આમ હાથ લાંબો કરીને 2000 આપો, 5000 આપો એમ કરતા કેવા લાગશે? પણ ના, ત્યારે તો કન્યાદાન મળી રહ્યું હતું ને, એટલે એ પૈસા તો કેવી રીતે જવા દેવાય? એમનેમ થોડી આટલો મોટો બંગલો બને છે. અરે, જેની મૂડી જ સ્વાભિમાન અને સચ્ચાઈ હોય છે ને, એ લોકો બસ આખી જિંદગી આમ ચા જ વેચે રાખે છે. બસ સેજલ, બહુ થયું. શું કામ? હું શું કામ બસ કરું પપ્પાજી? તમને ક્યારે વિચાર આવ્યો છે કે બસ હવે મારે બસ કરવું જોઈએ? જ્યારે હોય ત્યારે બસ અમને વગર કારણે હેરાન કર્યા કરો છો. અને મારા પપ્પા બિચારા દીકરીનો બાપ એટલા માટે સહન કરે રાખે. પણ હવે જમાનો બદલાઈ ગયો છે પપ્પાજી, અને એટલા માટે જ મેં અને રૂપેશે લગ્નનો નિર્ણય લઈ લીધો. ઇનફેક્ટ લેવો પડ્યો તમારા કારણે. મારે કારણે? એટલે હું બધી વાતમાં ખરાબ, હું ખોટો. તમે બંને કોઈ પણ પરાક્રમો કરો એને માટે જવાબદાર કોણ? તો કે હું. વાહ મોહન ભટ્ટ, વાહ! કેવું પડે ભાઈ, શું સંસ્કાર આપ્યા છે હા દીકરીને. કઈ ખબર નહીં કે મારો દીકરો આવી ખુર્રાટ છોકરીના પ્રેમમાં પડ્યો છે. અરે પ્રેમમાં પડ્યો છે શું, બળજબરી પાડવામાં આવ્યો છે. હું માસુક સંઘવી આ નહીં ચલાવું. તમારી પરમિશન જ કોણે માંગી છે પપ્પાજી? આજે આ હકીકત છે. આ હકીકત આ માસુક સંઘવીને મંજૂર નથી. જરાય નહીં. ને બીજી વાર આવું કરવાની હિંમત પણ નહીં કરતા. અને તમે અમને ચા વાળા લોકોને શું સમજો છો? કીડી મકોડા, રાઈટ? તો જોઈ લીધી એક કીડીની તાકાત. એક નાની અમથી કીડી જો હાથીના કાનમાં ઘૂસી જાય ને તો આખે આખો હાથી પોતાના મગજ પરનો કાબુ ગુમાવી દેશે. તો અત્યારે તમારી હાલત પણ એ હાથી જેવી જ છે, માસુક શેઠ. અને મને ખબર છે
આ તમારું ફ્રસ્ટ્રેશન, બળાપો શેનું છે કહું? માસુક શેઠ, જેને બધા જ લોકો સલામ કરતા હોય, એ માસુક શેઠે આજે બેન બાપા કરવું પડે છે ને, તો તકલીફ તો થાય જ ને. ચૂપ, એકદમ ચૂપ. જાણું છું, બરાબર જાણું છું કે તમે લોકો કઈ વાત પર આટલા ઉછળી રહ્યા છો. ચા વાળો એ તો એમ જ છે ને કે પોતાની દીકરી જેવી દુનિયામાં બીજી કોઈ નથી. એની દીકરી એટલે કમાલની દીકરી છે. એ નથી જાણતો કે એની દીકરી એટલે ઉતાર છે, ઉતાર. પણ જાણે કોનો ઉતાર પેટમાં લઈને ફરી રહી છે. એ માસુક સંઘવી, ખબરદાર જો મારી દીકરી ઉપર કાદો ઉછાળવાની કોશિશ કરી છે તો. શું કામ ન કરું? શું કામ ન કરું? અરે તમારી દીકરી કોઈની ગંદકી લઈને મારા દીકરાને ગળે પડે તો હું ચૂપ શું કામ બેસું? હા, પૂછો એને કે આ રીતે રાતોરાત ભાગીને લગ્ન કરવાનું કારણ આ લિસ્ટ છે કે પછી બીજું કંઈ? અરે લગ્ન પહેલા તમારી આ દીકરી પાપ આચરીને બેઠી છે મોહન ભટ્ટ. અને જો વિશ્વાસ ન આવતો હોય ને તો આ રૂપેશનો એ જ ફોન છે અને એમાં એ નંબર છે જેમાંથી ફોન આવ્યો હતો કન્ફર્મ કરવા કે સેજલના રિપોર્ટ પોઝિટિવ છે. સમજાય છે તમને? પોઝિટિવ રિપોર્ટ એટલે શું? અરે જમાઈ ઘરમાં આવતા પહેલા તમે નાના બની ગયા છો મોહન ભટ્ટ. આ તમારી દીકરી પ્રેગ્નન્ટ છે. પપ્પા, 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 પપ્પા. ચૂપ રાહુલ, એકદમ ચૂપ. સામા જવાબ નહીં આપવાના, સમજો ને કે તારું પણ લોહી તો એક જ ને. પૈસા દેખાય છે તમને લોકોને, માત્ર પૈસા. તને કહ્યું તું ને મેં કે પેલા ચા વાળાના ઘર પર બરાબર નજર રાખજે. એના ઘરની રજે રજની માહિતી મને મળવી જોઈએ. નહીં ખિસ્સામાં પૈસા આવ્યા એટલે સાહેબ ઉપડી ગયા છે જલસો કરવા, બરાબર ને? અરે પેલી સેજલ મારા રૂપેશને ભગાડીને લઈ ગઈ. શું? પરણી ગયા છે બંને જણા. આજ પછી મને તારું મોઢું નહીં બતાવતો. હેલો અંકલ. અરે જમાઈ ઘરમાં આવતા પહેલા તમે નાના બની ગયા છો મોહન ભટ્ટ. આ તમારી દીકરી પ્રેગ્નન્ટ છે. નહીં, તેલની માલિશ. પપ્પા, માલિશ કરવા માટે તેલ નહીં, આ લીંબુ શરબત છે. તમારે બીપીની દવા લેવાની છે ને, તો લ્યો. પપ્પા, એમ માની લો ને, જે લગ્ન થોડા દિવસ પછી થવાના હતા એ લગ્ન થોડા દિવસ પપ્પા, તમે એવું તે શું કર્યું છે મારા માટે કે હું આ બધી વાત કરું તમને? આ તો ન કર ને, વાત ન કર. પણ તારા આવા ભાગેડું લગ્ન મને મંજૂર નથી. આંખ બંધ કરવાથી રાત નથી પડી જતી પપ્પા. સેજલ હવે આપણા ઘરનો હિસ્સો છે તો છે. ભલે કર્યા કરે હિસ્સાની પૂજા પાઠ આરતી ઉતાર્યા કરજે દિવસ રાત, પણ મારી ના છે. એમાં નવું શું કહ્યું તમે? તમારી તો પહેલા દિવસથી જ સેજલને સ્વીકારવાની ના હતી. એટલે સારું જ કર્યું છે કે અમે લોકોએ ભાગીને લગ્ન કરી નાખ્યા. એક મિનિટ પપ્પા. અને પપ્પા, ભાગીને લગ્ન કરવાનો નિર્ણય આમ જોવા જઈએ તો મારો નહોતો, પણ અમારે લેવો પડ્યો. તમે, મમ્મી અને કિંજલ પહેરામણીના લિસ્ટ વિશે જ્યારે વાત કરી રહ્યા હતા, હું દરવાજાની પાસેથી પસાર થઈ રહી હતી અને તમારી વાતો મારા કાને પડી. એટલે તમારો કહેવાનો અર્થ એ છે કે માસુકભાઈ નથી ઈચ્છતા કે આ લગ્ન થાય? લાગી તો એવું જ રહ્યું છે મીરા મને.
અરે જે માણસ સાદાઈથી લગ્ન કરવાની વાત કરતો હોય અને છેલ્લી ઘડીએ પેરામણીનું લાંબુ લિસ્ટ પકડાવી દે હાથમાં, અને ફરી પાછા ઉપરથી એમ કે જો તમને આ પેરામણીનું લિસ્ટ મંજૂર નહીં હોય તો આ લગ્ન નહીં થાય. આ બધી જ વાતો સાંભળીને મને એમ થયું કે આ બધું બહુ ખોટું થઈ રહ્યું છે. હું ત્યાંથી નીકળીને સીધી હોલ તરફ જતી રહી. હું ખૂબ મૂંઝાઈ ગઈ હતી પપ્પા. ને બહુ બધા સવાલો મને ઘેરી વળ્યા હતા. કંઈ સમજાતું નથી. શું કરું હું? પપ્પાજી પોતાની વાત પરથી ફરી ગયા. મારા કારણે મારા ઘરના, મારા પપ્પા અને ખાસ કરીને તો કિંજલ કેટલી તકલીફ સહન કરી રહી છે. ને મેં જે કામ કર્યું છે ને એના પછી તો ના ના, મારે આમાંથી કોઈ તો રસ્તો કાઢવો જ પડશે. રૂપેશ, મને લાગે છે હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. આમ તો ઘરેથી નીકળતી વખતે જ મારા મગજમાં નિર્ણયોના ઘણા બધા પર્યાય ચાલી રહ્યા હતા. જેમ કે આ લગ્ન આટલી બધી તકલીફ આપી રહ્યા છે તો પછી આવા લગ્ન મારે શું કામ કરવા જોઈએ? કે પછી જેના કારણે મારે આ લગ્ન આટલી ઇમરજન્સીમાં કરવા પડી રહ્યા છે. એવું આ બાળક એને જ પાડી. મેં કહ્યું ને મમ્મી, મારા મગજમાં ઘણા બધા વિચારો ચાલી રહ્યા હતા. રૂપેશે મને કહ્યું કે આ બધા પ્રોબ્લેમનો એક ઉકેલ કોર્ટ મેરેજ પણ હોઈ શકે છે, જો તારી તૈયારી હોય તો. પણ સેજલ, જે રીતે તે તારી પ્રેગ્નન્સી વાળી વાત મને કહી દીધી હતી એ રીતે તારે આ વાત પણ તો કરી દેવી જોઈએ ને. એટલીસ્ટ તું મમ્મી પપ્પાને તો. આ વાતની ખબર હતી? મને તો ખબર જ હતી કે તમે અમારો આ સંબંધ નહીં સ્વીકારો, પણ એનાથી મને કે સેજલને કોઈ જ ફરક નથી પડતો. ફરક નથી પડતો ને? ઠીક, હવે અંદર જઈને એક કામ કર. સેજલના ગળામાં જે મંગળસૂત્ર છે એ ખેંચીને પાછું લઈ લે અને મેરેજ સર્ટિફિકેટને ફાડી નાખ. અને ચાલ મારી સાથે સીધો ઘરે. મારું એકલા ઘરે આવું તો હવે શક્ય નથી પપ્પા. ઠીક છે, પછી પડ્યો રહેજે ફૂટપાથ પર કે કોઈ ધર્મશાળામાં, જ્યાં પણ આશરો મળે ને ત્યાં પડ્યો રહેજે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે રૂપેશ, સેજલ સાથે તારું મારા ઘરમાં આવવું મને મંજૂર નથી એટલે નથી. હું પણ તમને કહી દઉં છું પપ્પા, સેજલ વગર હું ઘરે નથી આવવાનો એટલે નથી આવવાનો.